હું વડોદરા પ્રેમીક પરિવારના ભાઈઓ અને બહેનોને વિનંતી કરીશ કે તેઓ ગુરુદેવના સ્વાગત માટે અહીં આગળ આવી જાય, મંચ ઉપર ઉપસ્થિત થઈ જાય. તમામ સભ્યો ઉપસ્થિત રહેશે. જીવન સમજવું ખૂબ જરૂરી છે. અને આપણું જીવન 3 વિભાગોમાં વિભાજિત છે. આપણી પાસે શરીર, વિચાર અને એનર્જી, આવા 3 વિભાગ આવેલા છે. મેક્સિમમ આપણે શરીરથી આગળ વધતા નથી. આપણે જીવનને સમજવા માટે શરીરથી આગળ ક્યારેય વધતા નથી. અને શરીર એ જીવનનો એક ભાગ છે, જીવન સમગ્ર જીવન નથી. શરીર અને ઊર્જાની વચ્ચે એક ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા જેની રહેલી છે, એ વિચાર તરફ આપણું ધ્યાન જતું નથી. આ વિચારના કારણે જ આપણું જીવન છે. આ વિચારના કારણે જ વિષાદ છે. અને આ વિચારથી જ વિચારનું અનુસરણ કરીને, વિચારનો ઉપયોગ કરીને નિર્વાણ એટલે કે આનંદ સુધી જવાનો માર્ગ પણ પ્રશસ્ત થાય છે. આ વિચારની શૃંખલા, આ વિચારનો અતિરેક એ વ્યક્તિની અંદર વિષાદનું નિર્માણ કરે છે. આ વિચારને અગર 2 વિભાગમાં વિભાજિત કરવા હોય તો દુઃખ અને ચિંતા એટલે કે ભય, આવા 2 વિભાગની અંદર વિચારનું વિભાજન થઈ શકે. વ્યક્તિ જ્યારે દુઃખી હોય ત્યારે ભૂતકાળનો વિચાર વ્યક્તિની અંદર એક્ટિવ થયો હોય, અને વ્યક્તિ જ્યારે ચિંતિત અથવા ભયભીત હોય ત્યારે ભવિષ્ય સંબંધિત વિચાર છે આ એક્ટિવ થાય. ખરેખર જોઈએ તો આપણે વિચારોનું કેરિયર છીએ, વાહન છીએ. આપણને હેરિડિટીમાં મળેલો વિચાર આપણી અંદર સમાવીને રહેલા હોઈએ છીએ. આપણા જેને આપણે જીન્સ કે DNA કહીએ છીએ, એ એક વિચાર છે. ઇટ ઇઝ એન ડીપ ઇમ્પેક્ટ ઓફ ધ થોટ. એટલે આપણે આપણા માતૃપક્ષ અને પિતૃપક્ષથી મળેલા જીન્સ અને DNA એઝ થોટ કેરી કરતા હોઈએ છીએ. આપણી બર્થ અને ડેથનું જે સર્કલ છે, એ સર્કલમાંથી પણ આપણે જેટલી
ડીપ ઇમ્પેક્ટ થોટની હોય એ થોટ પણ કેરી કરતા હોઈએ છીએ. આપણી આજુબાજુમાં ખૂબ નજદીક રહેલા લોકોનો વિચાર પણ આપણા વિચાર ઉપર ઇફેક્ટ કરતો હોય છે. જેને માસ ઓરા ફિલ્ડ કહેવામાં આવે છે. થોટનું એક આખું સર્કલ થાય છે, માસ થોટ સર્કલ. એટલે આપણને ખરેખર ખ્યાલ નથી રહેતો કે આપણે આપણું વિચારીએ છીએ કે કોઈનું વિચારીએ છીએ, ક્યારે કયો વિચાર એક્ટિવ થાય છે, કયા વિચારને આપણે જીવીએ છીએ. એટલું બધો બંટોળ વ્યક્તિની અંદર વિચારનો બેસી ગયેલો હોય છે. આ વંટોળિયાની અંદર આ વંટોળિયો જ એકચ્યુઅલી વિચારોનો વંટોળિયો, એને જ મન કહેવામાં આવે છે, જેને સાયકોલોજી માઇન્ડ કહે છે. એ આ વિચારોનું બંચ છે. અને એની અંદર પણ કેટલા બધા વિચારો છે, કેટલા વિચારો વારસામાં મળેલા, આપણે કેરી કરેલા, આપણી આજુબાજુના લોકોના, આપણે જે વિસ્તાર કે જે શહેરમાં જ્યાં રહીએ છીએ એનું માસ થોટ સર્કલ. આ બધા વિચારોમાં આપણે એટલા અટવાઈ જઈએ છીએ. અને આપણો મૂળ વિચાર કયો છે? વ્યક્તિ પોતે પણ પોતાનો એક વિચાર લઈને જન્મેલો છે, જે પોતાના વિચારને ઇમ્પ્લિમેન્ટમાં મૂકી, લાઈફમાં અનુસરણમાં મૂકી અને કોઈક જગ્યાએ જવા માટે વિચાર એક વાહન છે. હવે આ વિચારોનો વંટોળ, આ વિચારોના વાવાઝોડામાંથી આપણો વિચાર કયો છે, જે વિચારને આપણે વાહન તરીકે ઉપયોગ કરી અને આ વિચારોથી ઉપર એક અવસ્થા છે. અહીંયા એક શબ્દ વાપરવામાં આવ્યો છે, નિર્વિચારિતા. એટલે ઘણીવાર મને ઘણા લોકો કહે છે એવું પોસિબલ નથી કે વિચાર ન આવે, એમ તો કેમ જીવવું એમ. વિચાર માણસે એટલો બધો આત્મસાત કરી લીધેલો છે કે વિચાર વગરનું જીવન હોઈ શકે એવું કોઈ માનવા તૈયાર નથી. એના માટે એક વસ્તુનો સ્વીકાર કરવો પડશે કે વિચાર છે એટલે નિર્વિચાર અવસ્થા હોઈ શકે. કારણ કે એકનું હોવું એકના નહીં હોવા માટે પ્રમાણ છે. વિચાર છે એટલા માટે નિર્વિચાર અવસ્થા હોઈ શકે. થોટલેસ સ્ટેટ એટલે એવું નથી કે માણસ વિચાર શૂન્ય થઈ જાય. થોટલેસ સ્ટેટ એટલે એવું સ્ટેટ છે કે વ્યક્તિ પોતાની જરૂરત મુજબનું, પોતાને જે જીવન માટે જરૂરી છે એટલા વિચારનો સદુપયોગ કરી અને નિર્વાણ એટલે કે આનંદ ત્યાં સુધી પહોંચી શકે. એટલે વિષાદથી આનંદ સુધીની યાત્રા માટે જેટલા જરૂરી છે એટલા વિચારને, જેટલા જીવન માટે જરૂરી છે, જેટલી વિષાદથી દુઃખથી આનંદ સુધીની યાત્રા માટે જેટલા વિચારોની જરૂર છે એટલા જ વિચાર તમારી સુધી આવે, જેને આપણે ઇન્ડિકેશન કહીએ છીએ, સંકેત. તો ઓવર થોટ છે, ત્યાંથી થોટલેસ થવા માટેની ઘણી બધી ટેકનિક ભૂતકાળમાં ભારતની અંદર એનું સંશોધન કરવામાં આવેલું છે. ઘણી બધી
જગ્યાએ ઘણા બધા વિદ્વાન લોકોએ વિચારને ખૂબ મહત્ત્વ આપ્યું છે. જેણે જેણે સમજ્યા છે કે આ વિચાર છે એની કંઈક ઉપયોગિતા છે. અને આ સહજ ધ્યાન જે પ્રેમયોગ ફાઉન્ડેશનના માધ્યમથી અમે લઈને નીકળ્યા છીએ એનો બેઝ વિચાર છે. વી આર વર્ક ઓન થોટ. કારણ કે જે ખૂબ મહત્ત્વનું પાસું છે એ પાસાને સમજ્યા વગર કોઈ દિવસ વ્યક્તિ જીવનનો ત્રીજો પાર્ટ, જે પાર્ટ દેખાતો નથી, જે પાર્ટને માત્ર અનુભવી શકાય છે, એનર્જી કે આનંદ કે નિર્વાણ, તમે કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી શકો છો. જે પાર્ટ શો નથી થતો. એક પાર્ટ છે જેને જીવી શકાય છે, સમજી શકાય છે, એ વિચાર છે. એક પાર્ટ છે એનર્જી, જેને સમજી કે જોઈ શકાતી નથી. એક પાર્ટ છે શરીર, જેને જોઈ પણ શકાય છે, સમજી પણ શકાય છે. ત્રણ વસ્તુનું સંયોજન એટલે જીવન. દુઃખ એક વિચાર છે અને આનંદ એક અવસ્થા છે. અને આ આનંદની અવસ્થા સુધી પહોંચવા માટે વિચારનું હોવું જરૂરી છે. કારણ કે વિચારના વાહનથી નિર્વિચાર થવાય. જેમ વિચારથી વિષાદનું સર્જન થઈ શકે, જેમ વિચારથી દુઃખનું નિર્માણ થઈ શકે, જેમ વિચારથી ચિંતા કે ભયનું નિર્માણ થઈ શકે, એ જ વિચારથી આનંદની યાત્રા પણ થઈ શકે. તો વધારાના વિચાર જે જરૂરી નથી એવા વિચારને કેમ ઓછા કરવા, અને આ જ વિચારથી વ્યક્તિ પોતાની જીવન ચલાવનારી ઉર્જા સુધી કેમ પહોંચી શકે, એનું ખૂબ નજીકનું સાધન, ખૂબ નજદીકી સાધન શરીરને બનાવવામાં આવ્યું. કારણ કે વર્તમાનની પાસે કોઈ વિચાર નથી. ભૂતકાળની પાસે વિચાર છે યા તો ભવિષ્યકાળની પાસે વિચાર છે. જ્યારે તમે વર્તમાનમાં સ્થિત હો છો ત્યારે થોટલેસ હો છો. આવો એક્સપિરિયન્સ તમને બધાને ઘણી બધી વાર ઘણી બધી જગ્યાએ થયો હશે, પણ એને આવી રીતના લીધું નહીં હોય. જ્યારે વ્યક્તિ વર્તમાનમાં હોય છે ત્યારે વ્યક્તિ વિચાર શૂન્ય હોય છે. અને એ વિચાર શૂન્ય હોય છે ત્યારે જ એ આનંદને અનુભવી શકતો હોય છે. તો વર્તમાનમાં રહેવા માટે સૌથી નજદીકી ઘરેલું પદ્ધતિ છે એ છે નૃત્ય. માણસ જ્યારે નાચે છે ત્યારે એ વર્તમાનમાં હોય છે, અને એટલે જ નાચતી વખતે માણસને ખૂબ આનંદ આવે છે. પણ એની આનંદની પાછળનું કારણ ખબર નથી કે કેમ આનંદ આવ્યો. નૃત્યના કારણે વ્યક્તિ પોતાની જાતને બરોબર વર્તમાનમાં સ્થિત કરી શકે છે, અને કોઈ પણ પ્રકારના પ્રયાસ વગર ભૂતકાળના કે વર્તમાન ભવિષ્યના કોઈ પણ વિચારને કોઈ પણ કારણ વગર, કોઈ પણ પ્રયાસ વગર માત્ર નાચવાથી, નૃત્યથી રિડ્યુસ કરી નાખે છે. અને આ ટેકનિક માણસ જાતિ જેટલી જ જૂની ટેકનિક છે. નૃત્ય એ કોઈ રાષ્ટ્રનો, કોઈ સંસ્કૃતિનો, કોઈ ઉપાસના પદ્ધતિનો વ્યક્તિગત ઇજારો નથી. વિશ્વની દરેક સંસ્કૃતિમાં સમાન રૂપે નૃત્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ નૃત્યનો સમાવેશ
આ મનના વિજ્ઞાનના જ્ઞાતા લોકોએ દુઃખ અને ભય આ બેઉથી વ્યક્તિના જીવનને મુક્ત કરવા માટે, મુક્ત રાખવા માટે આ ટેકનિક ડેવલપ કરવામાં આવી હતી જે તે સમયે. પરંતુ નૃત્યની એક ક્ષમતા છે, એક એની લિમિટ છે. જ્યાં સુધી તમે નાચો છો અથવા તો જ્યાં સુધી તમે ડાન્સ કરો છો ત્યાં સુધી તમે નિર્વિચાર અથવા તો વર્તમાનમાં હોવો છો. આ એની લિમિટ છે. જ્યારે તમારો ડાન્સ પૂરો થયો એટલે ઓટોમેટિક મોડમાં બેઉ સાઈડના વિચાર, ભૂતકાળના અને ભવિષ્યકાળના વિચારોનું પેન્ડ્યુલમ ઓટોમેટિક મોડમાં ચાલુ થઈ જાય છે. આ એની ક્ષમતા છે, આ એની લિમિટ છે નૃત્યની. ડાન્સ ચાલુ હોય એટલો સમય સુધી તમને નૃત્ય નિર્વિચાર રાખે, આ લિમિટ છે. તો આપણે બધા જ આપણા કાર્યમાં રત હોઈએ, આપણા દરેક કાર્યને ન્યાય આપતા હોઈએ, આપણે બધું જ આપણી રિસ્પોન્સિબિલિટી છે એને ફૂલફિલ કરતા હોઈએ, અને જરૂરત મુજબ ના જ વિચાર આવે, જરૂરત મુજબ ના જ વિચારને આપણે ઉપયોગ કરીએ, એવું કરવું હોય તો એ ટેકનિકની શોધ ભારતમાં કરવામાં આવી. અને એ ટેકનિક છે ધ્યાન. ધ્યાન એક ટેકનિક છે. ધ્યાનનો કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી. ધ્યાનનો સીધો સંબંધ વ્યક્તિ સાથે છે. વિશ્વના કોઈ પણ ખૂણામાં વસતો વ્યક્તિ ધ્યાન સાથે સીધો સંપર્ક સ્થાપિત કરી શકે છે, કારણ કે ધ્યાન એ વ્યક્તિને વર્તમાનમાં રાખનારી એક પદ્ધતિ છે. આ પદ્ધતિના કારણે વ્યક્તિ ઓવરથોટ ને કંટ્રોલ ઓટોમેટિક મોડમાં કરી શકે છે. કારણ કે ધ્યાન એ વ્યક્તિની અંદર રહેલી વર્તમાનમાં સ્થિત થવાની કળા, હું કળા કહીશ કારણ કે આ કોઈ ક્રિયા નથી, ધ્યાન ક્રિયા પણ નથી. એ વર્તમાનમાં સ્થિત થવાની કળાનું એક્ટિવેશન છે. એટલે ભારતમાં જે વિદ્વાન પુરુષો, જે જાગૃત વ્યક્તિત્વ ભારતની અંદર થયા, એ લોકોએ માત્ર ધ્યાન ને લક્ષ્યમાં રાખી અને દરેક વાત દરેક સમયે અલગ અલગ સમયે રજૂ કરી છે. આ ધ્યાન એ તમને તમારા જીવનમાં જે સમયે જે કરવાની જરૂર હશે, જે વસ્તુ કરવાની જરૂર હશે એ કરવા માટે સંકેત આપશે, તમને પ્રેરિત કરશે. આ ધ્યાન તમને તમારી જવાબદારીઓનું સંપૂર્ણપણે વહન કરવા માટે એક ક્ષમતા આપશે. બહારની અને આજુબાજુની વિષમ પરિસ્થિતિઓમાં સંતુલન જાળવવાની પ્રેરણા આપશે. અતિ વિચારોથી
સુરક્ષિત કેમ રહેવું એ આ ધ્યાન એ તમને સમજાવશે. એ ધ્યાનથી તમે એને સમજી શકશો. ઘણીવાર એમ થાય કે અમે ખૂબ સંપન્ન છીએ, સમૃદ્ધ છીએ, બધું જ છે, અમે ખુશ છીએ, અમારે શું કામ ધ્યાન કરવું જોઈએ? ઘણીવાર પ્રશ્ન થાય કે કેમ કરવું, શું કામ કરવું જોઈએ? કારણ કે આપણે દરેક વસ્તુમાં ગણિત એડ કરીને જીવતા હોઈએ છીએ. મને શું મળે, મારે શું કામ કરવું જોઈએ? ઘણી બધી જગ્યાએ ઘણા લોકોનો આ પ્રશ્ન હોય છે કે અમારે શું કામ ધ્યાન કરવું? જો તમે ખરેખર સમૃદ્ધ સંપન્ન હો અને તમને એમ લાગતું હોય કે હજી કંઈક ખૂટે છે, આવું જેને જ્યારે ફીલ થાય તો એને ધ્યાન કરવું જોઈએ. જેને દુઃખનો અનુભવ થતો હોય અને જેને ભવિષ્ય સંબંધિત ભય અને ચિંતાનો અનુભવ થતો હોય એને પણ ધ્યાન કરવું જોઈએ, ધ્યાનમાં ઉતરવું જોઈએ. કારણ કે તમને હજી આ બધું જ મળ્યા પછી સંપન્નતા, સમૃદ્ધિ, આ બધું જ મળ્યા પછી તમને આનંદ અને શાંતિ એ નથી મળી. એના કારણે તમને એવું લાગે છે કે કંઈક ખૂટે છે. અને આ ખૂટતી કડી ને જોડવી હોય, આ ખૂટતી બાબતને ખોજવી હોય, સમજવી હોય, તો આ ધ્યાન એ તમારી ખૂટતી કડીને જોડશે અને તમારી ખૂટતી કડીને શોધવામાં મદદરૂપ બનશે. મને શું મળે એવો પ્રશ્ન થાય ધ્યાન કરવાથી. મળશે કશું નહીં, અશાંતિ જશે, અકારણ થતો ભય જશે, ભૂતકાળની દુઃખદ ઘટનાઓથી પેદા થતું દુઃખ જશે અને આનંદ રહેશે. જો આપણે ગણિતની ભાષામાં વાત કરવી હોય કે મને શું મળે, તો આનંદ રહેશે, દુઃખ જશે. રહી વાત નિર્વાણ. નિર્વાણ એક બહુ મોટો શબ્દ છે અને નિર્વાણનું દ્વાર, નિર્વાણ એટલે આનંદ. નિર્વાણ એટલે ખોટા દુઃખના વિચારો અને ખોટી ભવિષ્યની ચિંતામાંથી મુક્તિ એટલે નિર્વાણ. નિર્વાણ એ કોઈ મૃત્યુ પછીની ઘટના નથી. માણસને જીવતે જીવત પોતાની અંદર રહેલા આનંદનું એક્ટિવેશન છે. પોતાની અંદર રહેલો આનંદનું જાગરણ અને એનો સતત અનુભવ એટલે નિર્વાણ. આ મન એટલે કે વિચારોનું બંચ અને આનંદ કોઈ ક્યાંય તમને બહારથી આપી દેવાનું નથી. કોઈ દિવસ આ મનનો નાશ થવો શક્ય નથી. મન મારી નાખવું આ શબ્દ બહુ ખોટો શબ્દ છે. અને આનંદ મળ્યો એ કહેવું પણ ગેરવ્યાજબી છે. કારણ કે ધ્યાન એ તમને મનથી ઉપર લઈ જવાની ઘટનાનું નામ છે. મનથી ઉપર ઉઠવાની ઘટના છે.
અને જ્યારે વ્યક્તિ મનથી ઉપર ઉઠે એટલે એની જ અંદર રહેલો આનંદ છે એનો સાક્ષાત્કાર થશે. એટલે આનંદ તમે ક્યાંય બહારથી આયાત કરતા નથી. આનંદ તમને કોઈ ગિફ્ટમાં આપી દેતું નથી. તમે તમારા આનંદને વિચાર, મેં એક વસ્તુ કીધી કે શૃંખલા વિચારથી તમે જ્યારે ઈચ્છા કરો છો કે મારે મારા આનંદ સુધી પહોંચવું છે, આ વિચારનો સૌથી સારામાં સારો સદુપયોગ છે. આ વિચારને વાહન તરીકે ઉપયોગ કરી લીધો ગણાય. જ્યારે વ્યક્તિને ઈચ્છા થાય કે કંઈક ખૂટે છે, વોટ નેક્સ્ટ, અને જેને એમ થાય છે કે કંઈક ખૂટે છે એની માટે આ ધ્યાન છે. જેને એમ થાય છે કે કંઈ નથી ખૂટતું તો એની માટે આ ધ્યાન નથી. કારણ કે અહીંયા બધા માટે બધું નથી. પણ જેની ઈચ્છા કરે એની માટે બધું છે. જો આ નિર્વાણનો અનુભવ કરવો હોય તો નિર્વિચાર થવું એ પૂર્વશરત છે. અને નિર્વિચાર થવું હોય તો ધ્યાનમાં ઉતરવું એ ટેકનિકનો ઉપયોગ કરવાનું પહેલું સ્ટેપ છે. ધ્યાન એ તમને તમારી અંદર જે તમે સમજવા માગો છો કે જીવન, મેં હમણાં જેમ તમને કીધું કે 3 વિભાગમાં વહેંચાયેલું છે, અને આ ત્રણેય વિભાગને જાણવા સમજવા હોય અને આ ત્રીજો વિભાગ જે છે આનંદ અથવા નિર્વાણ, ત્યાં સુધી તમારી જાતને લઈ જવી હોય તો વિચારોમાંથી તમારે તમારી જાતને પસાર કરાવવી પડશે. અને જ્યારે વિચારોમાંથી તમારી જાત પસાર થશે એટલે નિર્વિચાર અવસ્થા, નિર્વિચાર થોટલેસ સ્ટેટનો એક્સપિરિયન્સ તમને થશે. અને એ થોટલેસ સ્ટેટ પછી જે નિર્વાણ છે, જે અહીંયા કાર્યક્રમનું ટાઇટલ આપવામાં આવ્યું છે કે નૃત્યથી નિર્વિચારિતા અને નિર્વિચારિતાથી નિર્વાણ. આ કોઈ કલ્પના નથી, કોઈ દૂર દૂરની વાત નથી, કોઈ વાર્તા નથી, કોઈ ફિક્શન નથી, આ ફેક્ટ છે. આ શરીર વિજ્ઞાનનું સંપૂર્ણપણે સમજાયેલું ફેક્ટ છે. શરીર, વિચાર અને ઉર્જા એટલે કે એનર્જી, એટલે કે મેટર, થોટ એન્ડ એનર્જી, આ 3 વિભાગ શરીરની અંદર છે. નિર્વાણ પણ શરીરની અંદર છે અને સંસાર પણ શરીરની અંદર છે. કારણ કે મન એ સંસાર છે અને એનર્જી છે એ નિર્વાણ છે. અને ઈચ્છા એટલે કે વિચાર, એના સંધાનથી વ્યક્તિ સંસારનો કોઈ પણ ખૂણામાં, કોઈ પણ ઉપાસના પદ્ધતિથી, કોઈ પણ ભાષા, કોઈ પણ દેશ, કોઈ પણ લિંગ ધરાવતો હોય એ વ્યક્તિ આ ટેકનિક અથવા આ મેથડથી નિર્વાણ સુધી પહોંચી શકે. આ એક પ્રાયોગિક વાત હું આપની સામે કરું છું, અનુભવજન્ય વાત કરું છું. આ ટેકનિકનો ઉપયોગ કરી ચૂકેલા ઘણા લોકોનો સમૂહ અમારી સાથે છે. અને આ પ્રયોગ ઘણા બધા જીવન ઉપર ખૂબ સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલો છે. આ પ્રયોગ બહુ બધા લોકોએ પોતાના જીવનમાં કર્યો છે
એ પ્રયોગ આજે આપણે ધ્યાનમાં ઉતરીને કરીશું. ધ્યાન માટે પણ ઘણી બધી ધારણાઓ છે. પહેલી વાત, ધ્યાન માણસ માત્રની જરૂર છે, માણસ માત્રની. કારણ કે કોઈ પણ એવું કાર્ય નહીં હોય જેમાં ધ્યાન દેવામાં આવ્યું હોય અને સફળ ન થયું હોય. અને જે કાર્ય નિષ્ફળ ગયું હોય ત્યાં સમજી લેવું કે આપણે આપણી જાતને 100% અપ્લાય નથી કરી. ચાહે બિઝનેસ હોય, એજ્યુકેશન હોય, સોસાયટીની લાઈફ હોય, પોલિટિકલ લાઈફ હોય, સ્પિરિચ્યુઅલ લાઈફ હોય, કોઈ પણ સેક્શન હોય, કરિયરથી માંડીને કોઈ પણ સેક્શન લાઈફનું હોય, કોઈ પણ, એ દરેક વિભાગમાં નિષ્ફળતા અને સફળતાનું કારણ આ ધ્યાન. ધ્યાનપૂર્વક કરવામાં આવેલું કોઈ પણ કાર્ય છે એ સફળ થાય છે, અને બેધ્યાન જ્યારે વ્યક્તિ હોય છે ત્યારે કાર્ય છે એ નિષ્ફળ જાય છે. એટલે આ સંતુલનને જાળવી રાખવા માટે, આ નિર્વાણનો અનુભવ કરવા માટે, વિચારોના વંટોળિયાથી ઉપર ઉઠીને રહેલી શાશ્વત શાંતિને સમજવા માટે ધ્યાનની મેથડનો આજ આપણે ઉપયોગ કરીશું. કશું નથી હોતું, માત્ર તમારી અંદર ચાલતી થોટ પ્રોસેસ છે. આ થોટ પ્રોસેસને વોચ કરવાની છે. આ સહજ ધ્યાન છે. કોઈ ક્રિયા, કોઈ કશી પ્રકારની કોઈ જાતની બહારી પદ્ધતિ નથી, કશું જ નથી. કોઈ મંત્ર નથી બોલવાનો, કોઈ વસ્તુનો મૂર્તિ કે કશું, કોઈ વસ્તુ મગજમાં નથી રાખવાની. માત્ર ને માત્ર તમારા વિચારની જે શૃંખલા છે, આ શૃંખલાને જોશો એટલે એની બે વિચારોની વચ્ચેનો જે શૂન્યાવકાશ છે એ તમને પાથ રૂપે દેખાવા માંડશે. અને એ પાથને ફોલો કરશો એટલે તમે આજે જ, અત્યારે જ અને અહીંયા જ તમારા આનંદનો અનુભવ કરશો. તો ધ્યાનમાં બેસીએ.
તમારી અંદર છે એ સ્પેસ, ઝીરો સ્ટેટ, એનર્જી, જોય, તમને એનું જે કંઈ નામ આપવું હોય, એકચ્યુઅલી એ સ્ટેટ છે, એક અવસ્થા છે. અને ડેઈલી પ્રેક્ટિસ થોડો સમય કરી અને તમે એ તમારી જાતમાં ઉતરી તમારી જાતના આનંદને જો તમારી ઈચ્છા હોય તો લઈ શકો છો. જો તમે યુવાન છો તો તમારે સંતુલિત રહેવા માટે, અને જો તમે વૃદ્ધ છો તો અનવોન્ટેડ થોટ પ્રોસેસ અને બેડ મેમરીથી તમારી જાતને બચાવવા માટે આ ટેકનિકનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય. નમસ્તે.